વિદ્યાર્થી મિત્રો, આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળ વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 3 જે છે પૃથ્વીની આંતરિક સંરચના, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરતા જવાનું છે। તો ચલો મિત્રો, આપણે વિગતવાર સોલ્યુશન જોતા જઈએ। સૌપ્રથમ છે નીચેના પ્રશ્નના સવિસ્તર જવાબ લખો। મોટા પ્રશ્નો છે કે પૃથ્વીની આંતરિક સંરચના અને તેના વિભાગો જણાવી મૃદાવરણ સમજાવવાના છે। તો તેના વિભાગો છે તો એ પૃથ્વીની આંતરિક સંરચનાનું જે તમારું ચિત્ર છે પાઠ્યપુસ્તકની અંદર એ તમારે જાતે શોધીને અહીંયા દોરવાનું છે। એમાં પહેલું આવશે મૃદાવરણ, બીજું આવશે મિશ્રાવરણ અને ત્રીજું આવશે ભૂગર્ભ। ચિત્ર દોરશો તો ચિત્રનો મિત્રો 1 માર્ક્સ તમને પાકો મળશે જ। હવે જો એમાં પહેલું મૃદાવરણ કે આ આવરણ પૃથ્વીની સપાટીનું ઉપરનું આવરણ છે જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે। તેના મૃદાવરણ કે ભૂકવચ પણ કહે છે। પૃથ્વીનો આ પોપડો આશરે સરેરાશ 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે। ભૂમિખંડોની નીચે તેની જાડાઈ 30 કિલોમીટર સુધી અને મહાસાગરોની નીચે તેની જાડાઈ 5 કિલોમીટર છે। મુખ્ય પર્વતીય ક્ષેત્રોમાં તેની જાડાઈ ખૂબ વધારે છે। હિમાલય પર્વત શ્રેણી નીચે તેની જાડાઈ આશરે 70 કિલોમીટરની છે। પૃથ્વીની સપાટીના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે। આ સ્તરના નીચેના વિસ્તારના 2 પેટા વિભાગ પડે છે। એમાં પહેલો છે ભૂકવચ અને બીજો છે ભૂરસ। સિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે। તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ એટલે કે Si+Al વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે। આ સ્તરની સરેરાશ ઘનતા 2.75 થી 2.90ની છે। ભૂમિખંડોની રચના સિયાલથી થયેલી બનાય છે। બીજો પ્રશ્ન છે હવે કે પૃથ્વીની આંતરિક સ્થિતિ જાણવાના પરોક્ષ સ્ત્રોત વર્ણવાના છે। તો જોઈ શકો છો પરોક્ષ સ્ત્રોત જે છે ઇનડાયરેક્ટ સોર્સિસ। તો ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે આપણને। એમાં છે કે મુખ્ય પરોક્ષ સ્ત્રોત અને તેમની સાબિતીઓ આ પ્રમાણે છે। પહેલો છે ઘનતા પર આધારિત સાબિતીઓ, બીજી છે દબાણ પર આધારિત સાબિતીઓ, ત્રીજી છે તાપમાન એટલે કે ટેમ્પરેચર પર આધારિત સાબિતીઓ, ચોથો ઉલ્કાઓ પર આધારિત સાબિતીઓ, પાંચમો ગુરુત્વાકર્ષણ પર આધારિત સાબિતીઓ, છઠ્ઠો છે ચુંબકીય સર્વેક્ષણો પર આધારિત સાબિતીઓ, સાતમો છે ભૂકંપીય તરંગો પર આધારિત સાબિતીઓ। એમાં પહેલો છે ઘનતા। તો પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ પ્રતિ ઘન સેમી છે। આગળ જોઈએ પૃથ્વીની ઉપરની સપાટીના ખડકોની ઘનતા 2.7 ગ્રામ પ્રતિ ઘન સેમી છે। જ્યારે મૃદાવરણ નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા 3.0 થી 3.5 ગ્રામ પ્રતિ ઘન સેમી છે। તેથી સાબિત થાય છે કે પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી વધારે હોવી જોઈએ। પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે 11 થી 12 ગ્રામ પ્રતિ ઘન સેમી છે। પૃથ્વીની ઘનતા 1774માં પહેલીવાર 1774માં પહેલીવાર માપવામાં આવી હતી। ઘનતા માપવાનો આધાર ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે। બીજો છે દબાણ। જોઈ શકો છો દબાણ વિશે પણ તમને અહીંયા માહિતી આપેલ છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના જે આન્સરો છે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચવાના છે, પછી જ પોતાના નોટબુકની અંદર મિત્રો લખવાનું છે। બેઠે બેઠું કોપી પેસ્ટ મિત્રો કોઈ મિત્રોએ કરવાનું નથી। બીજો છે તાપમાન। જોઈ શકો છો તાપમાન વિશેની પણ સંપૂર્ણ માહિતી છે। ચોથો છે ઉલ્કાઓ। તો ઉલ્કાઓ વિશે પણ અહીંયા તમને માહિતી આપેલી છે સંપૂર્ણ, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો જોઈ શકો છો। પાંચમો છે ગુરુત્વાકર્ષણ। તો ગુરુત્વાકર્ષણ વિશેની પણ અહીંયા તમને માહિતી આપેલ છે સંપૂર્ણ પ્રશ્નના જવાબો સહિત ટોપિક વાઇઝ। તમારે પણ પરીક્ષાની અંદર આવી રીતે ટોપિક વાઇઝ લખવાનું છે। ઇવન અત્યારે પણ જે નોટબુકની અંદર લખતા હોય એમાં પણ આવી રીતે લખવાનો ટ્રાય કરવાનો છે। છઠ્ઠો છે ચુંબકીય સર્વેક્ષણો। તો ચુંબકીય સર્વેક્ષણોથી સાબિત થયું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોનું વિતરણ અસમાન છે। સાતમો છે ભૂકંપીય મોજાઓ। તો એની પણ જોઈ શકો છો સંપૂર્ણ ટોપિક વાઇઝ માહિતીઓ તમને આપી દીધેલ છે અહીંયા। તો આ માહિતી આધારે પૃથ્વી સપાટીથી તેના કેન્દ્ર સુધીના 3 ભાગ પડ્યા છે। પહેલો છે મૃદાવરણ, બીજો છે મિશ્રાવરણ અને ત્રીજો છે ભૂગર્ભ। ભૂગર્ભના 2 પેટા વિભાગ છે, એમાં બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ। ત્રીજો છે ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત કેટલા પ્રકારના છે। પ્રત્યેક સ્ત્રોતોની માહિતી તમારે આપવાની છે। જાણકારીના સ્ત્રોત 2 પ્રકારના છે, પ્રત્યેક સ્ત્રોત ને પરોક્ષ સ્ત્રોત। તો પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિલોમીટર ઊંડી છે। પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી તેની આંતરિક સ્વરૂપને નિહાળવું શક્ય નથી।
પૃથ્વીના આંતરિક સ્વરૂપનું રહસ્ય પામવાનું એક્સરે જેવું યંત્ર પણ આપણી પાસે નથી. પૃથ્વીના કેન્દ્ર પ્રદેશના પદાર્થના નમૂના લાવવા પણ શક્ય નથી. જોઈ શકો છો એના વિશે વિગતે પણ તમને ટોપિક વાઇઝ મિત્રો અહીંયા માહિતી આપેલ છે. એમાં પહેલો છે પ્રત્યક્ષ સ્ત્રોત એટલે કે ડાયરેક્ટ સોર્સિસ. તો ડાયરેક્ટ સોર્સિસ કયા કયા છે એ તમને અહીંયા વર્ણવેલા છે. નેક્સ્ટ આગળ જઈશું. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નના જવાબો તમને અહીંયા ટોપિક વાઇઝ આપેલા જ છે. સંપૂર્ણ પ્રશ્ન આન્સર તમને અહીંયા આન્સર કરીને આપેલા છે. તો તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સર લખવાના છે. જોઈએ બીજો કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખવાના છે. એમાં પહેલો છે કે શિયાળ એટલે શું? તો મૃદાવરણનો પોપડો આશરે સરેરાશ 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર આવેલું છે. આ આવરણને શિયાળ પણ કહે છે. શિયાળમાં Siનો અર્થ સિલિકા અને Alનો અર્થ એલ્યુમિનિયમ થાય છે. બંને ખનિજ દ્રવ્યોના પ્રથમ 2 અક્ષરો લઈને આ આવરણ એટલે કે શિયાળના નામે ઓળખવામાં આવે છે. શિયાળ કોઈ મિત્રો પદાર્થ નથી, પરંતુ એ સિલિકોન અને એલ્યુમિનિયમની 2 જોડ છે, એટલે માટે તેને શિયાળ કહેવામાં આવે છે. શિયાળની નીચેના પડ કે સ્તરને સાઇમ કહેવામાં આવે છે. જમીન ખંડો મોટે ભાગે શિયાળના બનેલા હોય છે. શિયાળ અને સાઇમાના બંધારણમાં સિલિકોન ખનિજ દ્રવ્ય સમાન છે. બીજો છે કે મિશ્રાવરણ એટલે કે મેન્ટલ વિશેની ટૂંકી નોંધ તમારે લખવાની છે. તો એની પણ જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને અહીંયા આપેલો જ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે એ લખી લેવાનો છે. હવે છે ભૂગર્ભ એટલે કે કોર વિશે ટૂંક નોંધ તૈયાર કરો. તો પૃથ્વીના અંતિમ આવરણ ભૂગર્ભ એટલે કે નિફેની કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ નીચે મુજબ છે કે મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીના આ પડને ભૂગર્ભ તરીકે ઓળખાવવામાં આવે છે. ભૂગર્ભને કેન્દ્રીય ધાતુપિંડ પણ કહેવામાં આવે છે. ભૂગર્ભનો વિસ્તાર આશરે 2900 કિલોમીટરની ઊંડાઈથી લઈ પૃથ્વીના કેન્દ્ર 6370 કિલોમીટર સુધી છે. આ સ્તરમાં નિકલ અને લોહ ખનિજ દ્રવ્ય મુખ્ય છે. આ સ્તરના 2 ઉપવિભાગો છે. પહેલો છે બાહ્ય ભૂગર્ભ અને બીજો છે આંતરિક ભૂગર્ભ. બાહ્ય ભૂગર્ભ ઘણું કરીને તરલ અને અર્ધ તરલ અવસ્થામાં છે, જેની ઘનતા આશરે 5 ગ્રામ પ્રતિ ઘન સેમી છે, જે અતિ દબાણ સૂચવે છે. પૃથ્વીની ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને તેનો સ્થિરતાનો ગુણ આ ધાતુપિંડ અથવા ભૂગર્ભને આભારી છે. નેક્સ્ટ છે નીચેના પ્રશ્નના સંક્ષિપ્તમાં જવાબ લખો. પહેલો, પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગો પડે છે? તો જોઈ શકો છો 3 વિભાગો પડે છે: ઘનાવરણ એટલે કે મુદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ નિફે. આગળ જઈએ. બીજો છે કે સાયમા સ્તરમાં કયા ખનિજ તત્વો આવેલા છે? તો શિયાળની નીચેના પડ કે સ્તરને સાયમા કહે છે, જેમાં Siનો અર્થ સિલિકા એટલે કે રેતી અને Maનો અર્થ મેગ્નેશિયમ થાય છે. સાયમા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમ તત્વો આવેલા છે. બીજું છે મિશ્રાવરણ એટલે શું? તો મૃદાવરણ નીચે આવેલા આવરણને મિશ્રાવરણ કહેવામાં આવે છે. આ આવરણની જાડાઈ 2900 કિલોમીટરની છે. તે મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહેવામાં આવે છે. આ પૃથ્વીના પેટાળની વાત છે. હવે છે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપો. પહેલો, પૃથ્વી સપાટીનું ઘન આવરણ કયા નામે ઓળખાય છે? તો પૃથ્વી સપાટીનું ઘન આવરણ મુદાવરણના નામે ઓળખાય છે. બીજો, પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર કેટલા કિલોમીટર ઊંડું છે? તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિલોમીટર ઊંડું છે. ત્રીજો છે કે વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ કઈ છે? તે કયા ખંડમાં આવેલી છે? તો વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન્સ સોનાની ખાણ છે. તે આફ્રિકા ખંડમાં આવેલી છે. આગળ છે ચોથો, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. પાંચમો, મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલી છે? તો મૃદાવરણની સરેરાશ જાડાઈ 33 કિલોમીટરની છે. છઠ્ઠો, સૌરમંડળમાં સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ કયો છે? તો પૃથ્વી સૌરમંડળમાં સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે, જેના પર આપણે વસવાટ કરીએ છીએ. સાતમો, ખનિજ તેલ શોધવા માટે સૌથી વધુ ઊંડાઈ સુધી સારકામ ક્યાં કરવામાં આવ્યું હતું? તો ખનિજ તેલ શોધવા માટે આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં સૌથી વધુ ઊંડાઈ 12 કિલોમીટર સુધી સારકામ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ આગળ વધીશું. વિકલ્પો છે. એમાં પહેલો કે પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? તો નિફેના નામે. બીજો, ભૂગર્ભમાં કયા ખનિજ તત્વો મુખ્ય છે? તો આવશે નિકલ અને લોહ. નેક્સ્ટ આગળ જઈએ. ત્રીજો છે કે શિયાળ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે? તો આવશે ઓપ્શન નંબર બી, ગ્રેનાઇટના. ચોથો છે રોબિન્સન્સ સોનાની ખાણ ક્યાં આવેલી છે? તો સી, દક્ષિણ આફ્રિકામાં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 11 વિષય ભૂગોળ વિષયની અંદર ચેપ્ટર નંબર 3 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન.
તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલ હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.